હર હર મહાદેવ. કેમ છે મારું ગુજરાત? તો મિત્રો હું છું અત્યારે રાજસ્થાનની અંદર ઉદયપુરથી થોડોક આગળ છું. અત્યારે મને જે ભાઈએ લિફ્ટ આપી હતી એ ખૂબ મોટી હતી. એ ભાઈ શિમલા જવાના હતા. ધારો તો હું દિલ્હી સુધી કે હરિદ્વાર સુધી જઈ શકત એમની સાથે, પરંતુ મિત્રો આપણે મહાદેવના દ્વારે જઈએ છીએ તો તપ કરવું પડશે, સહન કરવું પડશે, કષ્ટો બેઠવા પડશે. તો અત્યારે મિત્રો હું ઉદયપુરથી થોડોક આગળ વૈષ્ણોદેવી મંદિર છે બસ ત્યાં આવી ગયો છું અને વિચારું છું કે આજે અહીંયા થોડોક આરામ કરું અને આજે માતા વૈષ્ણોદેવીના દર્શન કરું. અને ચાલો તમને પણ આજે હું દર્શન કરાવું છું. તો બોલો હર હર મહાદેવ, મા વૈષ્ણોદેવી કી જય હો. આ છે મિત્રો આપણો વૈષ્ણોદેવી માતાનું મંદિર અને હું જાઉં છું ઉપર દર્શન કરવા માટે અને અહીંયા થોડો સ્ટે કરીશ, થોડો આરામ કરીશ, પછી હું મારી ચારધામની યાત્રામાં આગળ જઈશ. હર હર મહાદેવ, જય હો મા વૈષ્ણોદેવી કી. મિત્રો હું અત્યારે જાઉં છું વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા માટે. હું અત્યારે રાજસ્થાનની અંદર છું. ઢળાણ પણ મિત્રો ખૂબ છે. ત્યાંથી ચાલતા ચાલતા આવીને થાક પણ ઘણો લાગ્યો છે મિત્રો, પરંતુ આજ મારું સ્ટ્રગલ છે. આજ આપણે કરવાનું છે, દર્શન કરવાના છે માતાના. હવે હું જાઉં છું ઉપર. તો મિત્રો તમે જુઓ મારી ફરતે જે વાતાવરણ છે તે ખૂબ સરસ છે, બહુ જબરજસ્ત વાતાવરણ છે મિત્રો. આ છે મિત્રો આપણું રાજસ્થાન. જય હો રાજસ્થાન. અને મિત્રો હું જઈ રહ્યો છું માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા માટે. હું અત્યારે ત્યાં જઈ રહ્યો છું. અહીંયાથી મિત્રો જઈશ, ત્યાંથી દર્શન કરતો કરતો આપણે ઉપર જવાનું છે. જય હો મા વૈષ્ણોદેવી. મિત્રો અત્યારે હું મંદિર ઉપર ચડી રહ્યો છું, જેમ કે તમને મારા આગળના વિડીયોમાં મેં શોર્ટ બતાવ્યા, પરંતુ ખૂબ થાકી ગયો દો. પણ અહીંયા મારા કેટલાક ત્યાં શ્રદ્ધાળુઓ મળ્યા છે. આ પણ ઉપર વૈષ્ણોદેવી જઈ રહ્યા છે. આ પણ આપણા રાજસ્થાનના જ છે. તો કેમ છે મારું રાજસ્થાન? બધા રાજસ્થાનના જ છો? તો દર્શન કરીને પાછા જવાના. તો મિત્રો આ માતા વૈષ્ણોદેવીના દર્શન કરવા આવ્યા છે. મા વૈષ્ણોદેવીનો આશીર્વાદ તમામ પર જય. મિત્રો મા વૈષ્ણોદેવીનો આશીર્વાદ સદૈવ બધા ઉપર બન્યો રહે. આ રસ્તો થોડોક કઠિન છે, તકલીફવાળો છે, પરંતુ ભગવાનને પૂજવા હોય, માતાને પૂજવા હોય તો થોડુંક સહન તો કરવું પડશે મિત્રો. થોડુંક કષ્ટ તો આપણે વેઠવું જ પડે. બોલો મા વૈષ્ણોદેવી કી જય હો.